તંદુરસ્ત રહેવા જરૂરી છે યોગ અને એટલે જ અમે રોજ આપને વિવિધ યોગાસન બતાવી આપને રોજે રોજ યોગ વિશે માહિતગાર કરીએ છીએ। ત્યારે આજની કડીમાં આપણે જોઈશું ચક્રાસન અંગેની માહિતી। યોગમમાં આપનું સ્વાગત છે। આજે આપણે ચક્રાસનનો અભ્યાસ કરીશું। ચક્રાસન એટલે કે ચક્ર જેવી સ્થિતિ હોવાથી આ આસનને ચક્રાસન કહે છે। આ માટે સૌપ્રથમ પીઠ પર સૂઈ જાઓ, બંને પગની એડીઓ નિતંબ પાસે લાવો, બંને હાથને ઉપર ઉઠાવી કોણીઓમાંથી વાળીને હથેળીઓ મસ્તક પાસે ભૂમિ પર ટેકો, આંગળીઓ ખભાની દિશામાં રહે તે રીતે રાખો। પૂરક કરતા કરતા હાથ અને પગના પંજા પર જોર કરી શરીરને ઉપર ઉઠાવો। આંતરકુંભકમાં શરીરને શક્ય એટલું ઊંચું કરી કમાન બનાવો। આ સ્થિતિમાં 5 દીર્ઘ શ્વાસોશ્વાસ સુધી ટકી રહો। પછી રેચક કરતા કરતા ધડ તથા મસ્તકને પાછા ભૂમિ પર મૂકવા। આ આસનનો અભ્યાસ 1 મિનિટથી વધારી 5 મિનિટ સુધી પહોંચવું। આ આસનમાં 5 શ્વાસોશ્વાસની ક્રિયા થાય ત્યાં સુધી રાખી શકે છે। શરૂઆતમાં યથાશક્તિ રાખવાની કોશિશ કરવી, અથવા તો જે લોકો આસનને ટકાવી શકે છે તેમણે 1 મિનિટથી વધારીને 5 મિનિટ સુધી જ અભ્યાસ કરવો। જે રોકી રાખે છે તે 1 મિનિટથી વધારીને 5 મિનિટ સુધી જ અભ્યાસ કરવો। શરૂઆતમાં આ આસનમાં યથાશક્તિ અભ્યાસ કરી શકાય તો વધારે લાભ થશે। ધીમે ધીમે અભ્યાસ વધ્યા બાદ આ સ્થિતિમાં વધારો કરવો। આ હતું ચક્રાસન। ચક્રાસનના લાભ જોઈએ। ચક્રાસનથી મસ્તક, ગરદન, કમર, પગ, હાથ એમ શરીરના દરેકે દરેક અંગને વ્યાયામ મળે છે, મજબૂત થાય છે। શરીર સ્ફૂર્તિલું અને ચેતનવંતું ચક્રાસન દ્વારા બને છે। શરીર સ્ફૂર્તિલું અને તાજગીભર્યું બને છે। શરીરમાં છાતી, ફેફસા અને નલિકા ગ્રંથિઓ કાર્યક્ષમ બને છે। કરોડની સ્થિતિસ્થાપકતા વધવાના કારણે ચેતાતંતુઓ સ્થિતિસ્થાપક બને છે, એક્ટિવ બને છે। ચક્રાસનમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો આપણે જોઈએ કે ચક્રાસન કરીએ ત્યારે જો શરૂઆતમાં ધડ ઊંચું કરવામાં તકલીફ થાય તો ધીમે ધીમે આ આસનને ઉપર ઉઠાવવાની પ્રયત્ન કરવો। બળજબરી કરીને આ આસનનો પ્રયત્ન ન કરવો। જેઓ પૂર્ણ ચક્રાસનનો અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેમણે ધ્યાન રાખવું કે શરૂઆતમાં બંને પગ સાથે બંને હાથ ન અડકે તો વધારે પ્રયત્ન ન કરવો, પણ ધીમે ધીમે અભ્યાસ પૂર્ણ થતાં આ આસન કરી શકાય છે। ચક્રાસનનો અભ્યાસ કરીએ ત્યારે ધ્યાનમાં રહે કે આપણે આ આસન જેમ ચત્તાસુઈને અભ્યાસ કર્યો તે રીતે ઊભા પણ અભ્યાસ કરી શકીએ છીએ। એટલે કે ઊભા રહીને બંને હાથને પાછળની તરફ વાળીને જમીન ઉપર બંને હાથ રાખશો એટલે આપોઆપ ચક્રાસન બની જશે। અને આ સ્થિતિમાંથી આપણે બંને હાથને ઉપર ઉઠાવીને ઊભા પણ થઈ શકીએ છીએ, એટલે કે મૂળ સ્થિતિમાં પણ આવી